આગળ વધીએ તો અમેરિકામાં તાજેતરમાં જ એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ આ ફેશન શોનો ગુજરાત સાથે અનેરો નાતો છે। ફેશન શોમાં દરેક મોડલ અમેરિકન જ હતી, પરંતુ તેના વસ્ત્રો તૈયાર કરવામાં હાથ એક ગુજરાત રણના હતા। સમગ્ર વિશ્વમાં અનેક ફેશન શો યોજાય છે। આ જ રીતે અમેરિકામાં પણ એક ફેશન શો આયોજિત કરાયો। આ ફેશન શો બીજા ફેશન શો જેવો જ રહ્યો। ફેશન શોમાં ઘણી મોડેલોએ ભાગ લીધો। સંગીતના તાલ પર મોડેલોએ અવનવા વસ્ત્ર પહેરીને રેમ્પ પર કેટવોક કર્યો। અમેરિકાની ખૂબસૂરત પરીઓ જેવી મોડેલોએ આ ફેશન શોને 4 ચાંદ લગાવી દીધા। આધુનિક વસ્ત્ર પરિધાનોમાં મોડેલોએ સાજ શણગાર સજીને ફેશન પ્રેમીઓને લુભાવવા આકર્ષક કેટવોક કર્યું। આટલી ચર્ચા પછી એવું લાગે છે કે આ ફેશન શોમાં એવું તો શું ખાસ છે? પરંતુ આ ફેશન શો એટલા માટે ખાસ છે કે આ ફેશન શોમાં મોડેલોના વસ્ત્ર પરિધાનો જે ડિઝાઇનરે તૈયાર કર્યા છે તેનો નાતો ગુજરાત સાથે છે। જી હા, આણંદમાં જન્મેલી અને આણંદમાં જ ઉછરેલી સુષ્મા પટેલે આ તમામ વસ્ત્રોને ડિઝાઇન કર્યા છે। સુષ્મા પટેલ જે જણાવે છે કે અમેરિકામાં રહેવા છતાં તે ગુજરાતને ખૂબ જ પ્રેમ કરે છે અને તેના તમામ વસ્ત્રોમાં ભારતની સાથે ગુજરાતની પણ એક છાપ છોડવાની ઈચ્છા વ્યક્ત કરે છે। Proud of myself to be an Indian, and I stay here, so I really proud of United States too. But I'm an international designer, and I wanted to create different things every season. But I wanted to make sure that my Indian touch has to be that people can love that. સુષ્મા પટેલ વ્યવસાય ડિઝાઇનર છે અને છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકામાં નિવાસ કરે છે। સુષ્માએ છેલ્લા ઘણા સમયની મહેનત બાદ આકર્ષક ફેશનેબલ વસ્ત્રો તૈયાર કર્યા છે, જે બાદ તેને આ ફેશન શોનું આયોજન કર્યું છે। બ્યુરો રિપોર્ટ TV9। તો બ્રેક બાદ પણ ફેશનના જલવા યથાવત રહેશે। આપ જોતા રહો TV9।